નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભટ્ટ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ઇસરો તરફથી અત્રે નવજીવન સાયન્સ કોલેજ દ્વારા આયોજિત આ દાહોદ ખાતેનો સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એક્ઝિબિશનમાં અત્રે ઉપસ્થિત છીએ. આપ જોઈ શકો છો કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે સવારથી અહીંયા જે ઉપસ્થિત થયા છે. અહીંયા વિક્રમ સારાભાઈનું જે એક સપનું, જેને એ સપનું કે જે વિચાર કહીએ તો 50 વર્ષથી અધિક એ વિચાર ક્યાં પહોંચ્યો, તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આવનારા દિવસોમાં ઇસરો તથા નાસા સાથેનો એક સંયુક્ત પ્રોજેક્ટ NISAR આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. વિક્રમ સારાભાઈના રેફરન્સમાં આપણે વાત કરીએ તો અમે ત્રીજી પેઢીના વૈજ્ઞાનિકો કહેવાય, તો આ યાત્રા આવનારા દિવસોમાં પણ આગળ આપણે જે ચલાવવાની હોય તો આવનારા દિવસોમાં આ જે ધરોહર છે આમાંથી, આ બાળકોમાંથી જ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો, એન્જિનિયરો બની અને આપણો વારસો આગળ ધપાવશે. અમારો જે આશય જે છે કે અમે બાળકો વચ્ચે જઈ ઇસરોની વાતો કરીએ, સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી શું છે, આવનારા દિવસોમાં કયા પ્રકારના કોર્સ એ સિલેક્ટ કરે. ઘણી વાર પૂછતા હોય છે બાળકો કે કેવી રીતે અમારે ઇસરોમાં આવતું, એની અમે માહિતી આપીએ છીએ. અને ખાસ કરીને જ્યારે એક વૈજ્ઞાનિક સાથે આ બાળકો જ્યારે વાતચીત કરે તો એમના પ્રશ્નોત્તરી વખતે એમને અમે ગાઈડન્સ પણ આપીએ છીએ. દાહોદ અનાથ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે તારીખ 24, 25, 26 તારીખે એક એક્ઝિબિશનનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં દાહોદની જિલ્લાની સ્કૂલો કોલેજોના એપ્રોક્સિમેટલી 20,000 બાળકો જેટલા વિઝિટર કરવાના છે. અમારી કોલેજમાં આ જે પ્રોગ્રામ રાખેલો છે ને એક જ ઉદ્દેશ છે કે અહીંના છોકરાઓને સાયન્સ પ્રત્યે થોડીક જાગૃત થાય. આજે અહીંના છોકરાઓ ઇસરો સુધીને પહોંચી શકે એવી તક ઊભી કરવા માટે અમને ઇસરો તરફથી જે હેલ્પ મળી છે એના માટે આભાર માનું છું. હેલો, તો હું નવજીવન સાયન્સ કોલેજ માં ભણતી વિદ્યાર્થીની છું. મારું નામ ચૈતાલી ઉપાધ્યાય છે. અહીંયા MSc ની સ્ટુડન્ટ છું અને અત્યારે અમારી કોલેજમાં ઇસરોનું સ્પેસ એક્ઝિબિશન છે. તો અહીંયા આ જે છે બસ, એમાં અલગ અલગ મોડલ્સ બતાવેલા છે. અલગ અલગ સેટેલાઇટ તમે અહીંયા જોઈ શકો છો. ચંદ્રયાન, મંગળયાન, રિમોટ સેન્સિંગ છે, પછી સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ છે, અને એના સિવાય બી ઘણા બધા મોડલ્સ છે. તમે આવીને અહીંયા જોઈ શકો છો, ઓબ્ઝર્વ કરી શકો છો અને સ્પેસ વિશે જાણકારી મેળવી શકો છો, અર્થ વિશે જાણકારી મેળવી શકો છો.